પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ પોરબંદરના કીર્તિ મંદિરે પુષ્પાંજલિ અર્પી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સર્વધર્મ પ્રાર્થનામાં પણ તેઓ સહભાગી થયા હતા। તેમણે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃતકાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે। અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે। સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે। મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનનો વિચાર આપ્યો છે। પીએમ મોદીએ એ જ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવી અંત્યોદયથી સર્વોદયનો મંત્ર સાર્થક કર્યો છે। રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસરે કીર્તિ મંદિરના પરાંગણમાં આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રસિદ્ધ ભગવતાચાર્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી પરબતભાઈ પરમાર, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ મુખરિયા, જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ આણંદરિયા, રિયર એડમિરલ શ્રી સતીશ વાસુદેવ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, કલેક્ટર શ્રી ડીડીઓસી, પોલીસ મહાનિદેશક, અધિક્ષક, આમંત્રિત મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આપણો દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને આ અમૃતકાળના મીઠા ફળ આપણને સૌને જેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મ જયંતિ છે। એ મહામાનવના चरणों कोटि कोटि वंदन करूं। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।